ક્રિકેટર અક્ષર પટેલ જેને ક્રિકેટર બનાવવા માટેનું સપનું જોયું હતું, અત્યારે તમે જે આ ફોટો જોઈ રહ્યા છો એ જોઈને તમને એવું લાગશે કે આ કોણ છે, તો હું તમને બતાવી દઉં કે આ નાના અક્ષર છે, મતલબ જ્યારે બાળપણનો ફોટો છે અક્ષર પટેલનો. અત્યારે તમે અક્ષર પટેલને ક્રિકેટ રમતા જોવો છો અને અત્યારે જે છે એમના માતા પિતા સાથેનો ફોટો છે, એમનું ફેમિલી છે, એમના બેન છે. જ્યારે નાના હતા ત્યારે ઘરે પૂજા થઈ રહી હતી અને એના જે આ ફોટોગ્રાફ્સ છે, જે યાદગીરી છે, જે અત્યારે તમે જોઈ રહ્યા છો. અત્યારે આપણે પહોંચ્યા છીએ અક્ષર પટેલના ઘરે કે જેઓ નડિયાદમાં રહે છે, ખેડા જિલ્લાના નડિયાદમાં તેઓ રહે છે. અને આજે ખાસ કરીને જ્યારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ મેચ રમાઈ રહી છે અને આ ફાઇનલ મેચમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જ્યારે ખરાખરીનો જંગ જામવાનો છે, ત્યારે અક્ષર પટેલની જે કરિયરની શરૂઆત, જેને સપનું જોયું હતું કે અક્ષરને ક્રિકેટર બનાવવાનો છે અને અક્ષર આજે જ્યારે ક્રિકેટર બનીને સારું પરફોર્મન્સ આપી રહ્યા છે, ત્યારે એમના પિતા આપણી સાથે જોડાયા છે. આપણે એમના પિતા રાજેશભાઈ પટેલ કે જેઓ સંતરામ મંદિરના ખૂબ જ સેવક છે, તેઓ સંતરામ મંદિરમાં સેવા આપે છે અને સાથે જ એમણે અક્ષર પટેલને ક્રિકેટર બનાવવાનું જે એક સપનું બતાવ્યું હતું અને આજે અક્ષર પટેલે સપનું પૂરું કર્યું છે. ત્યારે તેમને કેવું લાગી રહ્યું છે આપણે એમની સાથે વાત કરીશું. રાજુ કાકા, આમ તો રાજેશભાઈ નામ છે પણ હુલામણા નામથી એમને રાજુ કાકા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેશો? એક તો અક્ષરનું એક સપનું તમે પૂરું કર્યું છે કે તમારું જ હતું એક એમને એક ક્રિકેટર બનાવવા છે. શું કહેશો એ બાબતે? કેવી રીતના અક્ષરમાંથી ક્રિકેટર અક્ષર પટેલ બન્યા? પહેલું કહું તો અક્ષર પટેલને ક્રિકેટ જોડે લેવા દેવા જ નથી. એ 9 ધોરણ સુધી તો સ્કૂલ ફર્સ્ટ રહેતો હતો અને એને એન્જિનિયર કે ડબલ એન્જિનિયર થવું હતું. એટલે એ પહેલેથી એના મૂડમાં જ હતો કે એન્જિનિયર કેવી રીતે બનાય. એનો ભાઈ, મારા મોટા ભાઈનો સન એન્જિનિયર છે જ, તો એને ડબલ એન્જિનિયર થવું હતું કે મોટા ભાઈ કરતા હોય મારે ઘણું શીખવું છે, તો એણે ડબલ એન્જિનિયર બનવાની કોશિશ કરી હતી. એટલે 9 ધોરણ સુધી તો એ સ્કૂલ ફર્સ્ટ રહેતો હતો અને સ્કૂલ ફર્સ્ટ આવે તો એ હું રિઝલ્ટ લેવા મને મોકલે અને મને એવું કહે કે સ્કૂલ ફર્સ્ટ તો છું જ હું, પણ મારી કોની જોડે કોમ્પિટિશન કરવાની છે, તો તમે સેકન્ડ કોણ છે એની તપાસ કરજો. એટલે એમને એ બી રાખતા હતા કે મારે કોમ્પિટિશન કોની સાથે કરવાની છે. નહીં, અત્યારે મેચમાં પણ જોવા મળી રહ્યું છે. નાનપણથી જ એને એવી આદત છે કે કોમ્પિટિશન હોય તો જ માણસ આગળ આવે, એવી આદત પાડેલી છે. એટલે એ કોમ્પિટિશન કોની જોડે કરવી એ દર ઘડીએ વિચારતો જ, અને એ વિચારને લીધે જ અત્યારે ક્રિકેટર થયો. છતાંય એની એક જ વસ્તુ હોય કે આપણે ટીમ જીતવી હોય, જીતાડવી હોય તો મારે કોની જોડે કેટલી કોમ્પિટિશન કરવાની છે. જ્યારે તમે અક્ષરને કહ્યું હશે કે ક્રિકેટમાં પણ એક કરિયર બનાવી શકાય છે, કારણ કે એમને એન્જિનિયર બનવું હતું અને પછી ક્રિકેટમાં એમને રસ થયો. એ વચ્ચેનો ડિફરન્સ શું હતો અને એમને ક્રિકેટમાં રસ કેવી રીતના જાગ્યો કે હવે મારે ક્રિકેટર બનવું છે? એને 9 ધોરણ સુધી તો કોઈ સ્કૂલ લાઈફ યા બહાર ગેમ રમવા જતો જ નહોતો. તો 9 ધોરણ સુધી તો સ્કૂલ ફર્સ્ટ રહેતો હતો અને રિઝલ્ટ લેવા એ જ્યારે મને મોકલે તો મને સેકન્ડ નંબર કોનો છે એ પૂછવાનું કહેતું જ, અને હું દર ઘડીએ સેકન્ડ નંબર પૂછતો હતો. શારદા મંદિર સ્કૂલના ટીચરથી માંડી અને હેડમાસ્ટર સુધી મારે એવો ટચ થઈ ગયો હતો કે એ મને પૂછે કે બીજો નંબર એનો છે. જ્યારે તમે એમને પહેલી વખત ક્રિકેટ એસોસિએશન જે ગ્રાઉન્ડ છે જ્યાં અમારે વાત થઈ હમણાં કે અહીંયા એમના ફાધર લઈને આવ્યા હતા ક્રિકેટ શીખવાડવા માટે, એ વખતે કેવું હતું કે પહેલો દિવસ હતો ને તમે અક્ષરને ત્યાં મૂકવા ગયા હતા પેવેલિયનમાં? જે દિવસે હું પેવેલિયનમાં એને મૂકવા ગયો, મતલબ નડિયાદ ક્રિકેટ એસોસિએશનના ગ્રાઉન્ડ પર, તો એ પરિસ્થિતિ જુદી હતી. જુદી એટલે હતી કે મારે એ ત્યાં જે કોઈ ચલાવતા હતા અથવા તો પ્રેસિડેન્ટ હતા એથી માંડી છે કે નીચેના સુધી મને બધા ઓળખતા હતા. તો મને એવું હતું કે અક્ષરનું કામ થઈ જશે, પણ એ કરવાને બદલે એમણે તો મને એવું કહ્યું કે તું જતો રહે અને તમારું કામ થઈ જશે. તો મેં કહ્યું ના, હું ઊભો છું, તમે એને રમાડો અને હું જોઉં પછી જઈશ.
અમારે મનીષભાઈ સાથે વાત થઈ. મનીષભાઈ એવું કીધું કે જ્યારે મૂકી ગયા હતા ત્યારે એમને અહીંયા અમે જ્યારે દોડાવતા હતા ગ્રાઉન્ડ ઉપર, ત્યારે અક્ષરને એવું હતું કે મને તરત બેટિંગ કરવાનું મળે કે ફિલ્ડિંગ શીખવાનું મળે, તો થોડા દિવસે બીજે જઈને રમતા હતા. એવું કંઈ હતું, કંઈ ખરું? બીજે જઈને રમવું એ રમનારને એવું હોય કે મારે ક્રિકેટ રમવું જ છે, એટલે એના કારણે એ એવું કદાચ કરતો હશે, મને એવું ખબર નથી. પણ કદાચ રમતો હોય તો મનીષભાઈએ કહ્યું એટલે 100% સાચું હોય. અને પછી તમે ત્યાં ઊભા રહેતા હતા અને ક્રિકેટ પ્રોપર એની ટ્રેનિંગ લે છે કે નહીં એ પણ તમે ઊભા રહીને જોયું છે, એટલે કે તમારી નજરની સામે તમે અક્ષરને ક્રિકેટર બનતા જોયો છે, એવું કહી શકાય? એવું તો છે જ, કારણ કે ઘરમાં મારા સિવાય કોઈ વોટ એની જોડે હતો નહીં. મારા મધર, મારી વાઈફ, મારી મોટી બહેન, એની ફોઈ, ભાઈ, ભાભી, કોઈ એની જોડે નહોતું. ફક્ત ને ફક્ત એના પપ્પા જ એની જોડે હતા. તો એને એવું છે કે આજે હું જે કંઈ છું એ પપ્પાને લીધે છું. એ વખતે કાંઈ એવું થયું હતું? અમે અગાઉ પ્રીતિબેન સાથે પણ વાત કરી હતી કે એમના પપ્પાને જ ક્રિકેટર બનાવવા હતા, અમારી ઈચ્છા નથી. ત્યારે એવું કંઈ થયું હતું કે ના ક્રિકેટર જ બનશે ને આજે બની ગયા છે? તો એવું કંઈ થયું હતું ખરું કે ના એન્જિનિયરિંગ કરશે, ના ક્રિકેટર બનશે એવું? એન્જિનિયરિંગ બનવું એ જુદી વસ્તુ હતી. મારા મગજમાં એવું હતું કે ભણે તો ગણે, માણસ ભણે નહીં તો કંઈ ચાલશે નહીં, એટલે ભણાવવો હતો. અને એ ભણવામાં હોશિયાર જ હતો. 9 ધોરણ સુધી એ સ્કૂલ ફર્સ્ટ રહેતો હતો. પણ પછી મને એવું લાગ્યું કે જ્યારે રમતો જ નથી તો એને કંઈક રમાડો. તો એક દિવસ જમવા આવ્યો તો મેં એને બેસાડી અને વાત કરી કે ભાઈ તું હોકી, ફૂટબોલ, વોલીબોલ, બાસ્કેટબોલ, ક્રિકેટ એ 5 ગેમ વિશે મેં સમજણ પાડી. અને મેં એને રિઝલ્ટ તરત પૂછ્યું નહીં. મેં એને એવું કહ્યું 24 કલાક તને આપું છું, 24 કલાક પછી તું મને કહેજે કે તારે કઈ ગેમ રમવી છે. તો બીજે દિવસે એણે મને કહ્યું કે ક્રિકેટ. અને એ પછીથી તમે એમને ક્રિકેટની કરિયરની શરૂઆતમાં તમે એમને ખાસી એવી ટ્રેનિંગમાં ને બધામાં તમે એમને હેલ્પ કરી. જ્યારે એમનું પ્રથમ વખત સિલેક્શન થયું, રણજી ટ્રોફી હોય કે અંડર-14 છે, 19 છે, એમાં જ્યારે એમનું સિલેક્શન થયું ત્યારે તમને શું હતું? તમને હતું કે અત્યારે જ્યારે હું એમને ટ્રેનિંગ અપાવું છું અને અંડર-14, 19 રમીને અત્યારે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમશે? તે ઘડીએ તો એવું ના હોય, પણ મને એવું હતું કે એની જે રમવાની સ્ટાઇલ, એની ફિલ્ડિંગ, એનું બેટિંગ, બોલિંગ, દરેક વસ્તુમાં એ ધીરે ધીરે એટલો બધો આગળ આવી ગયો હતો. તો મને એવું લાગ્યું કે કદાચ એ રણજી ટ્રોફી સુધી તો રમશે જ. એવી કોઈ મેચ તમને એ હોય કે તમારી માટે યાદગાર બની હોય અક્ષર પટેલની? યાદગાર તો ઘણી બધી મેચો છે, કારણ કે મેં ઇન્ડિયામાં તો કોઈ મેચ છોડી જ નથી. લગભગ ઘણી બધી મેચો જોઈ. એમાં જે મને યાદ છે એ કહું કે ધર્મશાળા એક મેચ હતી, ઇન્ડિયા અને વેસ્ટ ઇન્ડિઝ શાયદ. તો એ એટ ધેટ ટાઈમ એવું થયું કે હું તો પહોંચ્યો તો એણે મને જોયો એટલે ખુશ થઈ ગયો કે પપ્પા તમે આવી ગયા. મેં કહું હા. તો એણે મને ટિકિટની વ્યવસ્થા કરી દીધી, મને બેસાડી દીધો અને મેં મેચ જોઈ. પણ એ મેચમાં એણે વ્યક્તિગત રન બનાવ્યા, વિકેટો લીધી અને મેન ઓફ ધી મેચ બન્યો. તો એને મેન ઓફ ધી મેચનું જે પ્રેઝન્ટ કરવાનું હતું તો મારી જોડે ત્યાંના ગવર્મેન્ટે મતલબ જે ચલાવતા હતા એમણે મને એવું કહ્યું કે રાજેશ પટેલ આવી અને અક્ષર પટેલને ગિફ્ટ કરે. એ વખતની એક જે ખુશી છે એ કંઈક અલગ જ જોવા મળી હશે તમને? એવી ખુશી આજ લગીને મેં ક્રિકેટર બન્યો કે ગમે તે થયું, આવી તો ઘણી બધી મેચો જોવા ગયો, ફર્યો, પણ ક્યારેય આ મોકો નહીં મળ્યો કે મને એવું થવું જોઈએ કે ક્રિકેટર બન્યા પછી કદાચ મેં ફર્સ્ટ ટાઈમ એને ગિફ્ટ કરી. પહેલાં એવું હતું કે આ રાજેશભાઈનો દીકરો છે ને એમને ક્રિકેટ શીખવાડવાનું છે, અને હવે એવું છે કે આ અક્ષર પટેલના પિતા છે ને આપણે એમનો ઇન્ટરવ્યૂ કરવાનો છે. કેવી ફિલિંગ લાગે છે એ વખતે? એમાં એવું છે કે પહેલાં મને એવું થતું હતું કે મારે લીધે મારો દીકરો ઓળખાય, એની જોડે કોઈ લેવા દેવા નથી. પણ આજે અક્ષરને લીધે હું ઓળખાઉં છું, એ મને નવાઈની એ વાત છે કે જ્યાં સુધી હું
નડિયાદમાં હોઉં ત્યાં સુધી તો કોઈ તકલીફ નહીં, પણ નડિયાદની બહારે મને અક્ષર પટેલના પપ્પા છે એવું કહે ત્યારે મને વિચિત્રતા લાગે કે હવે હું અક્ષર એ જગ્યાએ પહોંચી ગયો કે એને બધા ઓળખીતા છે અને એને લીધે મને ઓળખે છે. અત્યારે હવે તમે હમણાં કીધું કે ધર્મશાળામાં તમે ગયા ગ્રાઉન્ડ પર મોટાભાગની મેચ તમે જોઈ છે. જ્યારે તમે નથી જઈ શકતા ત્યાં તમે ઘરે જુઓ છો મેચ, તો તમને ઘરે જોવાનું વધારે મજા આવે છે કે ત્યાં ગ્રાઉન્ડ પર જઈને જોવાનું, ક્રિકેટ જોવાની વધારે મજા આવે છે? મજાની વસ્તુ વાત કરીએ તો બેવ જગ્યાએ હોય, પણ હું ઘેર જોતો હોઉં તો શાંતિથી જોઈ શકાય, બોલ ટુ બોલ એને નિહાળી શકાય, અને મેં કંઈ ભૂલ કરી હોય અથવા એણે ભૂલ કરી હોય તો એ ભૂલનું એનું લંબાણપૂર્વક ચર્ચા ટીવીમાં થતી હોય તો તમે જોઈ શકો. જ્યારે જોવા જઈએ તો આ પિક્ચર જોવા ના મળે તમને, તો મને તે ઘડીએ જોવા જવાની બદલે ઘેર મેચ જોવું એમાં રસ છે. જ્યારે તમે મેચ જોતા હશો, અમુક એવી નાની મોટી ભૂલો થતી હોય અને જ્યારે અક્ષર ઘરે આવે ક્રિકેટનું ટુર્નામેન્ટ પતે ત્યારે તમે એમને કંઈ ગાઈડન્સ આપો છો કે અહીંયા આવી ભૂલ હતી, અહીંયા સુધારવાની જરૂર છે, એવું કશું થાય છે ખરું? એવી ચર્ચા થાય છે તમારે અને અક્ષર વચ્ચે? શરૂઆતમાં થતી હતી, જે ઘડીએ એ રણજી ટ્રોફી કે બોમ્બેમાં રમતો હતો કે પંજાબમાં ગયો ત્યાં સુધી તો થતી હતી. ધીરે ધીરે હવે પરિસ્થિતિ એ થઈ ગઈ કે એ મને કહે કે મારે ભૂલ થાય છે અને હું એટલે કરી રહ્યો છું કે મારે આ રમવા જવું એ પહેલાં મને કેપ્ટનથી મોડી ટીમ અથવા ટીમના ઓર્ગેનાઇઝરો મને પહેલેથી જણાવી દે કે ફાસ્ટ રમવાનું છે, બોલ કરતો રન વધારે જોઈએ, એ જણાવી દે એટલે મારે ફટકા મારવા પડે છે. અત્યારે જ્યારે હવે આજે ફાઇનલ મેચ રમાઈ રહી છે, ચેમ્પિયન્સ ટ્રોફીની ટુર્નામેન્ટ છે, ટુર્નામેન્ટની ફાઇનલ મેચ છે, શું કહેશો? ખાસ કરીને ટીમ ઇન્ડિયાને શું સંદેશો આપશો અને અક્ષર માટે તમે શું શુભેચ્છાઓ પાઠવો છો? અક્ષર તો મારો દીકરો છે એટલે એને શુભેચ્છા પાઠવું એ મારું કર્તવ્ય છે અને હું એને શુભેચ્છા આપતો જ રહું છું. બેસ્ટ લક તો હર મેચ પર કહેતો રહું છું, પણ ઇન્ડિયાની ટીમ જીતતી હોય તો મારે ઇન્ડિયા માટે વધુ વિચારવું પડે કે ઇન્ડિયાના દરેક ખેલાડી પોતપોતાના ઘર છોડી અને આટલો વખત રમતા હોય તો એમની માટે મારે કહેવું ઘણું સારું લાગે. ચોક્કસથી જે પ્રમાણે અક્ષરના પિતા કહી રહ્યા છે કે અક્ષરનું તો સારું પ્રદર્શન છે, આપણી સાથે એમના માતા પણ જોડાયા છે, પ્રીતિબેન પટેલ. આપણે એમની સાથે વાત કરીશું. એમના હાથમાં અક્ષરના જે નાના ફોટા છે એ છે. તમે જોશો કે જ્યારે નાના હતા અક્ષર ત્યારે કેવા લાગતા હતા. એમના મમ્મી સાથેનો એક આ નાનો ફોટો છે અને એમના બા સાથેનો છે કે જેઓ ઈચ્છતા હતા કે અક્ષર પટેલ બ્લુ ટી શર્ટમાં દેશ માટે રમે અને આજે તેઓ રમી રહ્યા છે. પ્રીતિબેન, શું કહેશો? આપણે પહેલાં જ્યારે મેચ હતી પાકિસ્તાન સાથેની ત્યારે વાત થઈ હતી, આજે ફાઇનલ મેચ છે, શું કહેશો ફાઇનલ મેચ વિશે? બસ, આજે ચેમ્પિયન ટ્રોફીની ફાઇનલ મેચ છે, એમાં હું એટલી બધી ઉત્સાહિત છું કે મારો છોકરો પ્રદર્શન સરસ કરે ફાઇનલ મેચમાં અને પોતાની ટીમ માટે સારું પ્રદર્શન કરે અને આખી ઇન્ડિયા ટીમ જીતીને આ ટ્રોફી, ચેમ્પિયન ટ્રોફીને લઈને આવે એવા હું આશીર્વાદ આપું છું. ચોક્કસથી આજે ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે જે ફાઇનલ ચેમ્પિયન્સ ટ્રોફી રમાવા જઈ રહી છે, નડિયાદથી અક્ષર પટેલ આવે છે એટલે ચોક્કસથી એક ઉત્સાહ લોકોમાં જોવા મળે છે. સાથે જ માતા પિતામાં પણ એક અનેરો ઉત્સાહ છે કે ઇન્ડિયા તો ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને આવે, પરંતુ અક્ષર પટેલ પણ આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવી પણ આશા સેવામાં આવી રહી છે. ત્યારે હવે આ મેચનું રિઝલ્ટ શું આવે છે એ તો જોવું રહ્યું. હેતાલી શાહ, ગુજરાત તક, ખેડા.